हेलो जय श्री कृष्ण जय माताजी केम छो बधा मजामां। रश्मि परमार नामनी चेनलमां आपनुं हार्दिक स्वागत है। तो मित्रों आज मारी ढींगलीनी फरमाइश है कि मम्मी मैंने दाळ ढोकળી बनावी दे ने दाळ ढोकળી बहु ज भावे। तो चलो हूँ दाळ ढोकળી कई रीते बनावुं छुं ने एवुं तमने एक विडियो अपलोड करूँ छुं। एमनी अंदर छे तो कि तुवेरनी दाळ छे अर्धी वाटकी छे अने मगनी दाळ छे साव नानकड़ो वाटकी छे अर्धाथी थोड़ीक थोड़ीक। અને ત્યાર પછી વઘાર માટે ટમેટું મરચું ને લીમડા અને આ બધો મસાલો છે। તો આપણે આ કુકરની અંદર છે એ આ દાળને 2-3 પાણીએ ધોઈ અને બાફવા મૂકી દઈ ત્યાં સુધીમાં હું મસાલો સુધારી લઉં। અને જો આપણે લોટ પણ બાંધીને તૈયાર રાખ્યો છે કે રોટલીનો લોટ બાંધો ઘઉંનો લોટ લેવાનો છે। એમની અંદર હળદર ચટણી હિંગ મરચું એ બધું નાખવાનું છે અને એનો લોટ બાંધીને રાખવાનો છે। એની આપણે ઢોકળી તૈયાર કરશું। तो चलो हूँ सौ प्रथम पहला दाळ है ये बाफा मूकी दऊँ कुकरनी अंदर और मसालो तैयार करी लऊँ। जो मित्रों अपने दाळ बाफा मूकी थी मैं खोलीने जोई लीधुं छे। 4 सीटी वागी है। सरस मजानी अपनी दाळ बफाई गई है और एक रस थई गई है। हवे एमनी अंदर बधा मसाला नाखी दईए। जो सरस मजानी बफाई गई है और ब्लेंडर एक चक्कर ब्लेंडर फेरवी नाखीए एटले एक रस थई जाए। अमारे छे ने छोकरावा टमेटा ने मरचा ने आपणे दाळमां वघारमां नाखता होय ने ए बधुं छे ने ए काढी नाखे। एटले हूँ शुं करूँ दाळनी अंदर छे ने आ बधुं पहेला ज नाखी दऊं ने एक ब्लेंडर मारी दऊं क्रश कर नाखुं एटले बाळको छे ने काढी न गई ने एना पेटमां जाय। हूँ ए छे ने एनी मम्मी छुं ए मारा बाळको छे ने तो हूँ एनी मम्मी छुं। तो चालो सौ प्रथम आपणे दाळनी अंदर छे ने पेला थोड़ाक मसाला नाखी अने ब्लेंडर फेरवी दઈએ। तो 1 चमची हळदर नाखी छे 1 चमची धाणा जीरुं नाख्युं छे 1 चमची मरचું पाउडर नाख्यो छे। त्यार पछी छे या टमेटा ने मरचा सुधारेला छे ते एड कर्या छे। हवे एमनी अंदर छे अमे दाळ छे ने गળી खाईए छे। जे लोको गोळवारी खाता होय तो एमां गोळ नाखे अने खांड खाता होय तो खांड नाखे। तो गोळना कटका बे एड कर्या छे अने त्यार पछी नमक एड कर्युं छे अने थोड़ी हींग पण तमारे काची नाखवानी एनो टेस्ट छे ने बहु सरस आवे। तो आपणे थोड़ी हींग पण नाखी दઈએ। तो चालो आ बधा मसाला नाखी दीधा छे। हवे एमनी अंदर आपणे थोड़ुं पाणी एड करी अने हवे हूँ एने एक ब्लेंडर मारी दऊं छुं। चालो तो आ रीतना छे ने आपणुं ब्लेंडर होय ने आ रीतना छे ने तमारे एक वखत मारी देवानुं। जो मित्र आपणे छे ने जमा मरचुं टमेटું બધું નાખી અને બ્લેન્ડર મારી દીધું છે ને તો બધું એક રસ થઈ ગયું છે। એટલે આપણા બાળકો છે એ ટમેટા મરચાંને અલગ ન કરી શકે। બાકી દાળ તો ખાય દાળ ઢોકળી ખાય દાળ ભાત આરે દાળ ખાય તો એમાંથી ટમેટું મરચું ને બધું કાઢી નાખે। અને સાથે સાથે છે ને જો અમે ભાત પણ મૂક્યા છે કારણ કે અમારા દાળ ઢોકળીની આને બાળકો છે એ ભાત પણ બહુ ખાય છે। એટલે દાળ ઢોકળી અને સાઈડમાં ભાત એ બંને। ચાલો તો હવે આપણે દાળનો વઘાર કરીએ। દાળનો વઘાર તો નોર્મલ જે આપણે દાળ ભાતની દાળ બનાવતા હોય એ જ રીતે એનો વઘાર કરવાનો છે। ત્યાર પછી ઢોકળી વણીને એમાં એડ કરતી જવાની છે। તો હું વઘાર કરી લઉં એ હું તમને બતાડું। ચાલો તો આપણે 3 પાવડા જેટલું છે એ તેલ તપેલીની અંદર મૂકી દીધું છે। હવે તેલ છે એને ગરમ કરવા મૂકી દીધું છે। એકદમ મીડિયમ ફ્લો રાખવાની બહુ ફાસ્ટ નહીં રાખવાનું નહીંતર બધું દાજી જાય આપણે વઘાર કરવા જાય ને તો। હવે તેલ આવે ત્યાં સુધી આપણે રાહ જોવાની। આવી રીતના તેલને ચેક કરતું રહે। બહુ આવી જાય તો પણ પછી આપણે વઘાર કરીએ ને ત્યારે આપણે ઉડે। હજી તેલ આપણું આવ્યું નથી। ચાલો તો હવે આપણું તેલ છે તે આવી ગયું છે। તેમાં સૌપ્રથમ 2 મરચાં નાખશું। એમાં કોકમ ને એવું બધું નાખે પણ અમે એ નથી નાખતા કારણ કે એનાથી છે ને પછી ઓડકાર આવે ને તો નથી મજા આવતી। 2 મરચાં નાખ્યા 2 લવિંગ નાખ્યા તમાલપત્ર નાખ્યા। ત્યાર પછી एक चपटी भरीने राई नाखीशुं। राई फूटी जाए त्यार पछी एमां जीरुं नाखशुं। जीरुं नाखी देशुं त्यार पछी आ લીમડાના પાન છે એ લીમડાના પાન છે એડ કરીશું। ત્યાર પછી 1 ચમચી હિંગ નાખશું અને મેથીનો પાવડર 1 ચમચી નાખશું અને ત્યાર પછી દાળ છે ये अपनी वघार माटे छे एमां नाखशुं। ऊपर तापू नहीं जाए मारा कीजिए।
કેવો સરસ મજાની સુગંધ આવી છે. હવે આ દાળને છે ને ઉકળવા દેવાની, એકદમ ઉકળી જાય પછી આપણે એમાં દાળ છે. જો આપણી દાળ છે સરસ મજાની હવે ઉકળી ગઈ છે, એકદમ સરસ મજાની. જો હું એકલા હાથે વિડીયો બનાવું ને એટલે સહેજ ત્રાસ આવતું થાય કે થોડું ઓલું થાય તો એડજસ્ટ કરી લેજો, કારણ કે એક હાથે વિડીયો ઉતારવાનો અને એક હાથે કામ કરતું જવાનું એટલે થોડુંક એવું થાય. જો આપણી સરસ મજાની દાળ હવે ઉકળી ગઈ છે, હવે આપણે એની અંદર ઢોકળી વણી અને નાખતા જઈએ. ચાલો હવે આપણે જેમ રોટલી બનાવતા હોય ને એ જ રીતે રોટલી બનાવી લેવાની. અને દાળની અંદર જો મસાલા છે, કોઈને વધારે તીખી દાળ ભાવતી હોય તો એ પ્રમાણે ચટણી થોડીક વધારે નાખવાની, એટલે લાલ મરચું પાવડર છે એ વધારે નાખવાનો. જે રીતે આપણે ગળાશ ભાવતી હોય એ રીતે નાખવાની, ખટાશ ભાવતી હોય એ રીતે નાખવાની. આપણે એમાં ખટાશ ઉમેરવાની હજી બાકી છે, કારણ કે ખટાશ આપણે પહેલા નાખી દઈએ ને તો એનો સ્વાદ છે ને ખટાશ ઉડી જાય, ગરમ થાય ને બળી જાય જમવાની. આ દાળની અંદર આ ઢોકળી છે એકદમ ઉકળી જાય, આપણી ઢોકળી ઉપર તળાઈને આવી જાય ને, પાકી જાય ને, ત્યાર પછી એમાં લીંબુ છે એ અડધું નીચોવી નાખવાનું. આવી રીતના સરસ મજાની વણી લેવાની. જો આને છે ને તમારે પકાવવી હોય તો પકાવી પગણો, ગેસ ઉપર લોઢી મૂકીને એમાં બે પડ છે ને આછા આછા તમારે પકાવી લેવાના, અને ત્યાર પછી છે ને એને કટિંગ કરી નાખવાના. અમે આવી રીતના નાખીએ એટલે હું તમને એવી રીતના બતાડું, પણ આને પછી વધારે પાકવા દેવાની, થોડીક વાર 10-15 મિનિટ તો ઉકાળવાની. ઉકળીને એકદમ ઉપર આવી જાય ને પછી જો આવી રીતના કટિંગ કરી અને નાખી દેવાની. જો આપણી સરસ મજાની ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ. હવે આ રીતના ઉકળતી દાળની અંદર એ મૂકતું જવાનું, નજીક લઈ જવાનું, પછી પાછું દૂર લઈ જવી. જો આપણી ઢોકળી છે એ આ રીતના વણી અને બધી નાખી દેવાની. હવે હું શું કરીશ, હું વણી દઈશ. તમારે ખુશીબેનને રસોઈ બનાવવાનો બહુ શોખ, એટલે ખુશીબેન હમણાં ફટાફટ નાખી દેશે. પછી ઢોકળી છે એ ઉકળી જશે ને એટલે હું તમને પાછું બતાડીશ કે ક્યાં સુધી ઉકાળવાની. લોંદોય નહીં થવા દેવાની સાવ, નહીંતર પછી વધારે ઓલું કરો તો તમારી દાળ છે એનું પાણી છે એ ઓબ્ઝર્વ થઈ અને ઘટ થઈ જાય, એકદમ લોંદા જેવી થઈ જાય. ખાલી આપણી ઢોકળી છે એ તળાઈ ઉપર આવી જાવી જોઈએ, બફાઈ જાવી જોઈએ ટૂંકમાં દાળની અંદર. ચાલો હું બીજી ઢોકળી કરી લઉં છું. જો આપણી દાળ છે ને, દાળ અને ઢોકળી બંને તૈયાર થઈ ગઈ છે. જે આપણી ઢોકળી છે એમાં નાખી હતી જોઈ તળાઈને ઉપર આવી ગઈ છે, એટલે આપણી ઢોકળી હવે પાકી ગઈ છે. તો એમની અંદર છે આપણે લીંબુ બાકી હતું, મેં આદું નાખ્યું પણ એનું ટેક લેતા ભૂલાઈ ગયું. તો આપણે લીંબુ છે એના બીયા કાઢી અને લીંબુનો રસ એડ કરી નાખવાનો, લાસ્ટમાં નાખવાનો એટલે બળી ન જાય, બાકી ખટાશ છે ને ઉડી જાય પહેલાં નાખીએ તો. અને દાળની અંદર આપણે ખટાશ ગળાશ કેવી રાખીએ આપણે સ્વાદ પ્રમાણે રાખી શકીએ. અડધું લીંબુ નીચોયું છે, અડધું બાકી રાખ્યું છે. કોઈને વધારે ખાવું હોય તો એ પાછળથી એડ કરી શકે. ઓલમોસ્ટ આપણા ભાત પણ જો તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે બધા સાથે બેસીને જમી લઈએ. જો આપણે દાળ ઢોકળી હવે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાળકો છે આપણા જો લાઈનમાં બેસી ગયા છે, દેવભાઈ, ખુશી દીદી ને જયુભાઈ. તો આપણે એને દાળ ઢોકળી છે એ દઈ દઈએ, અમારા બાળકોને બહુ જ ભાવે. ચલો અમારી સરસ મજાની દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. હવે તમને અમારી દાળ ઢોકળી કેવી લાગી છે એ જરૂરથી કહેજો. ચલો બાય બાય. જાતે જાતે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરતા જાજો અને કોમેન્ટ કરતા જાજો. બાય. ચાલો દેવભાઈ.